મોરબીના રવાપર ગામમાં લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે। ઉમિયા સોસાયટીમાં પાણીના ધાંધિયાથી લોકો હેરાન થઈ ગયા છે। અહીં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ થોડા દિવસ પહેલા 40 લાખ લીટરના પાણીના ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અને તેમણે નિવેદન પણ આપ્યું હતું કે આગામી 30 વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં રહે। પણ આ નિવેદન બાદ પણ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે અને સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટરે ઓધતાઈ ભર્યો જવાબ આપ્યો, જેથી રોષે ભરાયેલા લોકો પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા તો પાણી પુરવઠા બોર્ડે ગ્રામ પંચાયતને પોતાના ખર્ચે 2 માણસ મૂકવા કહી દીધું। આટલા ટાઈમથી અમારે અહીંયા 4 મહિના જેવું થઈ ગયું, પાણી આપતા નથી। બહુ બધા પાસે રજૂઆત કરી, કાંઈ પ્રોપર જવાબ નથી આવતો। બધા મિડલ ક્લાસમાંથી જ આવે છે, કોઈ એવું પ્રોપર છે નહીં। બહુ હાઈફાઈ ઘરમાંથી કોઈ નથી આવતું અને બધા 10,000 રૂપિયા મહિને મેન્ટેનન્સ આવે છે, પ્લસ અમને જે વેરો ભરવાનો હોય છે એ બી કન્ટિન્યુ કરી છે તો બી નથી આવતું પાણી। અત્યારે જે નવો સંપ બન્યો એમાંથી બી એસપી રોડ ઉપર એ લોકોએ આપ્યો છે તો બી રવાપર રોડ ઉપર તો હજી પાણી આવ્યું જ નથી અને તો અત્યારે અધિકારીઓ પાસે રજૂઆત કરવા આવ્યા પણ એ લોકોએ કઈ સરખો જવાબ આપતા નથી। અમે પાણી માટે અગાઉ પણ કલેક્ટરને પત્ર આપેલો હતો પણ કલેક્ટરે પાણીની સુવિધા તો કરી આપી હતી થોડી અને છેલ્લે હમણાં પાછું પાણી 3 દિવસે બંધ કરી દીધું છે। અમે પાણી પુરવઠાની ઓફિસે આવ્યા તો કહે છે તમે કેને પૂછીને ઓફિસમાં આવ્યા અને પત્રકારો સાથે પણ ગેરવહીવટી અધિકારીએ કરેલો છે અને બહુ આક્રોશની છે। 500-600 માણસ અમે આવેલા છે અને પંચાયત સાથે અમે બાર્ગેનિંગ કર્યું છે કે એ પાણી છોડી કીએ તો છોડવાનું, પણ અમે એ પણ મગજમાં અમને નથી બેસતું। પંચાયત કાલે વહીવટ કર્યો કે નહીં કર્યો અમને શું ખાતરી? અમારે તો પાણી જોઈ, જો અમને પાણી નહીં આપે તો અમે 2 દિવસ અંદર કલેક્ટર ઓફિસે ઘેરાવ કરવાના છે। અમને પાણી મળવું જોઈએ, ઉગ્ર આંદોલન કરશું।